ईश्वर महादेव की, भगवती उमिया मात की, सनातन धर्म की, सद्गुरु देव की, सनातन धर्म की। ओम नमः पार्वती पतये, हर हर महादेव। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं, वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथनम्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्। ओम परब्रह्मणे विद्महे परमात्मने धीमहि, तन्नो गुरुः प्रचोदयात्। ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि, तन्नो दन्तिः प्रचोदयात्। ओम अंजनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि, तन्नो हनुमन्त प्रचोदयात्, तन्नो हनुमन्त प्रचोदयात्। आओ थोड़ी घड़ी माटे भगवत नाम स्मरणનો આશ્રય લેશો। જ્યારે મહોત્સવનો આશ્રય લઈ અને 3 દિવસ માટે નીકળ્યા છીએ, ત્યારે પ્રથમ દિવસની આ પાવન ઘડીએ જ્યારે ધર્મસભાના સ્વરૂપમાં, વડીલ વંદનાના સ્વરૂપમાં જ્યારે અહીં ઉપસ્થિત છીએ, ત્યારે આવો થોડી ઘડી માટે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। ભગવાન કી જય હો। મારા કનક પર પાટીદાર પરિવારના આંગણે ગામ જ્યારે આજે ભગવાન નારાયણના મંદિરના 25 વર્ષ
ના મહોત્સવ સ્વરૂપ રજત જયંતી અને તમારું 25 વર્ષનું બાપ આજે ભજન પાક્યું છે, આજે તમારું ભજન ફળ્યું છે, નારાયણે તમારી સેવા સ્વીકારી છે અને નારાયણ જેને કહેવાય કે એક છબીમાંથી મટી, એક કૃતિમાંથી મટી અને એક મૂર્તિ સ્વરૂપ જ્યારે કનક પરમાં આવી રહ્યો છે, એ ભગવાનના મૂર્તિ સ્વરૂપ પુનઃ પ્રતિષ્ઠાની આ પાવન ઘડી દ્વિતીય પોઈન્ટ, પહેલું પોઈન્ટ રજત, બીજો નૂતન વર્ષ, નૂતન મંદિરની પ્રતિષ્ઠા અને ત્રીજો દેવાધિદેવ ભગવાન મહાદેવ કનકેશ્વર મહાદેવના 7મા વર્ષના આ વાર્ષિક પાટોત્સવ એટલે કનક પરે આજે ત્રિવેણી સંગમ ભેગો થયો છે બાપ. ત્રિવેણી સંગમ અને ઈ ત્રિવેણી સંગમને 3 દિવસના ઉપક્રમે, 3 દિવસના માધ્યમે, 3 દિવસના મહોત્સવે જ્યારે આજે ઉત્સવના રૂપમાં, જ્યારે આજે સમસ્ત પાટીદાર સમાજ, સમસ્ત ગ્રામજનો સાથે મળી, આજુબાજુ સર્વે સાથે મળી અને જ્યારે ઉત્સવ ઉજવી રહ્યા છો, ત્યારે આપના પ્રેમ યજ્ઞમાં આહુતિ આપવા માટે, આપના પ્રેમ યજ્ઞની પૂજા સ્વીકારવા માટે અને પૂજા કરવા માટે અહીં ઉપસ્થિત અમારા સાધુ હૃદય પરમ પૂજ્ય શ્રી શાંતિપ્રિયદાસજી, એવા જ મારા ભેગ ભગવાન. અને આજે 3 દિવસના પ્રથમ દિવસે બાપ આજે મને સાધુ હૃદય ખૂબ ખૂબ આનંદ થાય છે કે બાપ આજ પહેલા દિવસે તમે ભાભાઓને વધાવી રહ્યા છો બાપ. ભાભો એટલે કારણ કે આ ભાભા વગરનું ગામ હતું ને એટલા માટે અમને એટલા માટે કીધું એ પેલા ભાભો બેહારો. શિવ બેહે એટલે બાપ બધા પછી નારાયણે મૂર્તિમાંથી મટીને મૂર્તિમાં આવતા વાર ન લાગે બાપ, છબીમાંથી મૂર્તિમાં આવતા વાર ન લાગે કારણ કે ભાભો આવી ગયો બાપ. આજે એમ આજે સમાજે પહેલા દિવસે વડીલના સ્વરૂપમાં, આજે વડીલોના ઉપક્રમે, આજે વડીલ વંદનાના સ્વરૂપમાં જ્યારે વડીલોને સાથે રાખી કરી અને આજની આ પાવન ઘડીનો મહોત્સવનો પ્રારંભ કરી રહ્યા છો, ત્યારે વિશેષ ધન્યવાદ કે બાપ ભલે અમને સંત પરંપરાઓને તો તમને સંભાળવી જ પડશે, અમારી બ્રહ્મ પરંપરાઓને સ્વીકારવી, સંભાળવી જ પડશે, જાહો ક્યાં, કારણ કે ખબર છે કે આના વગર આરો નથી. પણ આજે અમને એટલું જરૂર કહે છે સાધુ હૃદય, અમારા બ્રહ્મ હૃદય કે બાપ અમારા વગર ભલે તમને આરો નથી પણ સમાજ અને પરિવારને વડીલો વગર આરો નથી. યાદ રાખજો બાપ, વડીલો વગર આરો નથી. અને એ વડીલના આરાને જ્યારે આજે વડીલ વંદનાના રૂપમાં, આજે જ્યારે ઉત્સવના રૂપમાં આજની પહેલી ઘડી, પહેલું સત્ર જ્યારે આજે સમર્પિત કરો છો, ત્યારે આ પહેલા સત્રને પણ સુશોભિત કરવા માટે આજે વિશેષ તમે ભાવ રાખ્યો છે, એનો પણ આનંદ છે કે અમારા બ્રહ્મ સ્વરૂપ, અમારું બ્રહ્મ હૃદય કહી શકું એવું, અમારું સાધુડાનું હૃદય કહી શકું એવું અમારા જગદીશ મહારાજ. આજે એના મોઢેથી આજે આ વડીલ વંદનાના ઉપક્રમે જે આજે વિશેષ દર્શન, અને મહારાજને હમણાં એ જ કીધું અને આવતા હતા ત્યારે કે બાપ આજે વટવૃક્ષ અહીંયા બધા સિંચન કરવા આવ્યા છીએ બાપ. આ તમારું ગામનું, સનાતનનું, આ તમારા સત્યનું, આ તમારી પ્રેમ, કરુણા અને મૈત્રી ભાવનું જે આ જે વટવૃક્ષ છે એ દિવસે દિવસે વિકસિત થતું જાય અને આવતી પેઢી પાછી પોતાની છાયા લઈ કરી અને જીવનના લક્ષ્યો સુધી પહોંચતી રહે, એને સિંચન કરવા માટે આજે બ્રહ્મચેતનાના સ્વરૂપમાં આજે જગદીશ મહારાજ પણ ઉપસ્થિત છે. આચાર્યના મુખ્ય યજમાનના આચાર્ય સ્વરૂપ એવા અમારા બ્રહ્મદેવ અક્ષય કુમાર, અક્ષય પ્રફુલ્લચંદ્ર રાજગોર, એની પણ અહીં ઉપસ્થિત છે. અને આજે મને આનંદ થયો, આવ્યો ત્યારે અમારા બધા અમારા આ બધા કોઈ કલાકારો નથી, ભલે અમારા બધા બ્રાહ્મણો છે. અને આજે બ્રાહ્મણોના હાથેથી આજે જ્યારે શબ્દના શણગાર માટે આજે સાજીદાઓના રૂપમાં પણ આજે જ્યારે કારણ કે શબ્દને શણગાર આપીએ છીએ, જેમ શરીરને વસ્ત્ર છે એમ શબ્દને શણગાર આપવાનું કામ સંગીત કરે છે. અને એ સંગીતના ઉપક્રમે આજે અમારી બ્રહ્મચેતનાઓ સાથે મળી કરી આ ત્રિદિવસીય યજ્ઞમાં જ્યારે વેદઘોષ સાથે સાથે બાપ આજે એની સંગીતના સ્વરૂપમાં આજે એમનો શણગાર, આ બધી જ વસ્તુઓ આજે મારા યુવા ધનને કહું બાપ, આજે તમે પોપ ને રોકમાં ગયા છો, આટલા બધા તમે તમારા સંગીતમાં આગળ વધ્યા છો, તો હવે આપણા શ્લોકો, આપણા ભજનોમાં પણ બાપ સંગીતોના ઉપયોગ રાખતા રહેજો, સંગીતો પ્રત્યે ભાવ રાખજો, સંગીતોને દાખલ કરજો જીવનમાં. જો એ જીવનમાં દાખલ જો નહીં કરીએ તો આ બીજા સંગીતો ઘર કરતા જાય છે. અને હમણાંના કેવા તમારા સંગીતો જુઓ તો ખરા, અત્યારે કૂતરાને કે ગધેડાને ભગાડવા હોય, આ તમારું આ સંગીતનું ડીજે ચાલુ કરી નાખો, જો ભાગી જાય.
ઈ કૂદતા કૂદતા ભાગશે, પણ એની જગ્યાએ બીજા કૂદવાનું ચાલુ કરે ને ત્યાં એની ઉપર એનું અમને ક્યારેક અતિશયોક્તિ થાય ત્યારે દુઃખ લાગે. બાપ રમો અમે ના નથી કહેતા, ઝૂમો, હા જીવન છે, આનંદ લ્યો, પણ તમારી રેખા તમારું એક ગૌરવતા સાથે તમે આનંદ લ્યો. બાપ ગૌરવતા ચુકાઈ જાય, હા શું કામનો આનંદ? હૃદય શરીર રોગગ્રસ્ત થઈ જાય, શું કામનું પછી ભોજન? પરિવાર તૂટી જાય, શું પછી તમારા ભવિષ્યનું બાપ ઉજાગરતા? જો એક પરિવાર તૂટી જાય, સમાજ તૂટી જાય, તો શું તમારું ભવિષ્ય? બાપ ભવિષ્યની ઉજાગરતા માટે આ બધા મૂળ સિદ્ધાંતોને હૃદયસ્થ કરજો, મૂળ સિદ્ધાંતો તરફ આદર રાખજો. અને એ આદરના ભાવ સ્વરૂપ આજે દેવ મંદિરનો જ્યારે ઉત્સવ છે, આજે અમને ઘણી વખત અમુક વસ્તુઓ તમને એવી કડક શબ્દોથી કહેવી પડતી હોય, કારણ કે અમે અમને મનાવવા વાળા નથી, અમે અમારી પૂજાઓ કરાવવા વાળા નથી, પણ આપણી જે મૂળ સત્ય સનાતન પ્રત્યેનો જે આપણો આદર છે. આજે સનાતનની વાત કરું ત્યારે કોઈ બન્યો બનાવેલો સનાતનની વાત નથી કરતો, કોઈ કાલ હવારના 25, 50, 60 વર્ષમાં બનાવેલા સનાતનની વાત નથી કરતો. બાપ સૃષ્ટિની ઉત્પત્તિ સાથે એક જે સનાતનનો સિદ્ધાંત જે આપણા ઋષિ મુનિઓએ આપ્યો છે, વૈદિક પરંપરાની ઉત્પત્તિ સાથે વેદ સુધી જવા, વેદાંત સુધી જવા માટેનો એક જે રાહ આપણા ઋષિઓએ, આપણી પરંપરાઓએ આપેલો છે, આપણી વ્યવસ્થાના સ્વરૂપમાં જે આપવામાં આવ્યો છે, ઈ સત્ય, ઈ સનાતન. બાપ ઈ સનાતન સત્યમાં ક્યાંય નાત જાત, ક્યાંય પંથવાળા આવતા જ નથી. સનાતન સનાતન જ છે. સનાતનને આપણે બાંધી નાખીએ અલગ વાત છે. સમુદ્રમાં રહેલું પાણી, તળાવમાં રહેલું પાણી, એને કદાચ આપણે એક લોટાની અંદર, એક ગાગરમાં ભરી રહેશું તો એ આપણું પાણી કહેવાશે, પણ એ જ પાણી જ્યારે પાછું તળાવ વિષ્ણુની ઉપાસના માટે આપણે ઉપસ્થિત થયા છીએ. એટલા માટે ભગવાન નારાયણનું નામ વિષ્ણુ આપ્યું છે. અને એ વૈશ્વિક ઉપાસનાનો આધાર એટલે આપણી સનાતન પરંપરા, આપણા સનાતન સિદ્ધાંતો, એમાંનો એક સિદ્ધાંત એટલે આપણું મંદિર. આજે બે સિદ્ધાંતને તમે હૃદયસ્થ કર્યા છે. બાપ આનંદ છે. વડીલ વનના સ્વરૂપે આ પણ એક મંદિર છે. હા બાપ, કારણ કે આ મંદિર જો ન હોત ને તો તમારા આ મંદિરો હજી ઉભા ન થયા હોત. હા યાદ રાખજો. આ જ્યારે વડીલ રૂપી, જ્યારે તમારા વૃદ્ધ મંદિરો જ્યારે હતા ઘરમાં, ત્યારે આજે દેવ મંદિરો ઉભા થયા છે. આજે એક મંદિર, હું ઘણી વખત 4 મંદિરની વાત કરતો હોઉં છું. 4 મંદિર ને બરાબર સંભાળજો. પહેલું મંદિર દેહ, આપણો દેહ છે ને મંદિર છે. આત્મા, અંદર પરમાત્મા બિરાજમાન, પરમ વિભૂતિ, પરમ સત્ય અંદર છુપાયેલું છે, જે ગયા પછી આપણા બધા સત્ય વેર વિખેર થઈ જાય. બાપ અંદરનું સત્ય ગયા પછી એ સત્ય દેહ મંદિરના બાપ નિજી પૂજામાં, નિજી ગર્ભગૃહમાં એ બેઠો છે. માટે આ દેવ મંદિર કને આવજો જરૂર, પણ સવાર સાંજ બાપ આજે મારા યુવા દીકરા દીકરીઓને કહું, જાજુ નહીં, રામ નામ નારાયણની કે કૃષ્ણની ભલે એક માળા, પણ ઘરમાં હાજ હવાર થોડી વાર તું અરે ભગવાન કને ન બેસતો બસ તારી કને બેહી કરીને એક માળા કરજે. બાપ માળા કરજે. હવાર હાજ શરીરને ભોજન આગળ ધરી કરી અને જેમ બેહી જાવ છો, શરીરને આપવું પડશે. શરીરને આપશું ત્યારે શરીર કાર્યરત થશે, એમ આત્માને પણ આપવું પડે છે. આત્માને પણ. અને આત્મા શું માગે છે? શરીર ભોજન માગે છે, આત્મા ભજન માગે છે, ભજન માગે છે. બંધન બંધન જંખે મમ મન, આત્મ જંખે છુટકારો. આત્મ છુટકારા તરફ લઈ જાય છે, મન બંધન તરફ લઈ જાય છે. મનના બંધનોને મુક્ત કરવા માટે કર્મ સાધન બતાવ્યું છે, પણ આત્માની મુક્તતા માટે બાપ ભજન સાધના બતાવી છે. અને એ સાધનાનો આધાર એટલે આપણા દેવ મંદિરો. એટલા માટે અને એ દેવ મંદિરોને સુધી પહોંચવા માટેનો આધાર એટલે આપણું દેહ મંદિર. દેહ મંદિરની દિવ્યતા, દેહ મંદિરની ભવ્યતા બનાવી રાખવી. એ જેમ મંદિરની ભવ્યતા દિવ્યતા જેમ આપણા પૂજારી શ્રી રાખે છે, એમ બાપ આજે દેહ મંદિરના ભવ્યતા ને દિવ્યતા રાખવા માટેના પૂજારી આપણે પોતે છીએ, આપણે સ્વયં છીએ.
એટલા માટે આપણે જ આપણા નાશ કરવા વાળા છીએ ને આપણે જ આપણો વિકાસ કરવા વાળા છીએ બાપ. વિનાશ પણ આપણા હાથમાં છે અને વિકાસ પણ આપણા હાથમાં છે. બસ કૃપા તો એની વર્ષે છે. હવે કઈ ઈ તો દેવા વાળો છે, જશે ક્યાંય? જન્મ દઈને મૂક્યા છે અને વેંધો કે તે અને ભગવાને છે કે અને આ તો પોઠિયા અહીંયા તો જે મંજારા અહીંયા વેંધો છે કે તે અને તું જતે કોઠી વે નહોતે. ભગવાનને ઈશ્વર સુધી સ્વયંને પોતાના આત્મ તત્વને પરમ તત્વ સુધી લઈ જવું છે. માટે એની માટેનો પહેલો ધર્મ આપણા દેહ પ્રત્યેનો આપણો આદર. મારા યુવાન મારા કનક પરને કેવું નહીં પડે બાપ. અને કનક પર મારો એક એક યુવા ધન, મારી એક એક દીકરીઓ આજે બાપ કર્મ આજે ખાલી આ ગામને એમને એમ નથી સેવ્યું. આજે તમારા વચનો એ બંધાણા છીએ માટે આજે અહીં તમારી કને ઉપસ્થિત છીએ બાપ. આજે અમારા બધા કાર્યક્રમોમાં હજી બાપ આજે તમે સ્વીકારો ન સ્વીકારો અને સ્વીકારશો જ. આજે ગઈકાલે હજી આ સમયમાં હજી અમે દ્વારકા અને રાજકોટની વચમાં હતા. 2 રાત સતત તમારા માટે થઈ કરી. 1 રાત દ્વારકાની પૂરી કરી. 1 રાત્રિએ જઈ દ્વારકાનું કાર્ય પૂરું કરી. સવારની સભા દ્વારકા, બપોર પછી અને દ્વારકા હતી અમારે કનકેશ્વરી માતા. જે કનકેશ્વર ગામમાં બેઠા છીએ, માં કનકેશ્વરીજીની કથા અને એ કથા દ્વારકાધીશના સાનિધ્યમાં હતી. એમાં એ યજ્ઞમાં હાજરી આપી. આ મારી ઘણા સમય પહેલેથી કાર્યક્રમ નિશ્ચિત હતો. એના પછી મોરારી બાપુની કથા એ મને તત્કાલ બાપુનું ગોઠવાનું અને એ કથા હતી અમારી ગોંડલ, અમારી સંત પરંપરાઓમાં જ. અને એ સંત પરંપરામાં એટલે અમારી ગુજરાત કચ્છ કાઠિયાવાડ પરંપરાઓ આવે એટલે ત્યાં પણ હાજરી આપવી જરૂરી હતી. સવારના 10-11 વાગ્યાની સભામાં હજી દ્વારકા હતો અને પાછી 4 વાગ્યા બાપુની કથાની જ્યોતની પ્રાગટ્યતાની ઘડીએ આજે હું રાજકોટ હતો અને એ રાજકોટનું કાર્ય પૂર્ણ કરી બાપ રાત્રે 10 વાગે 11 વાગે ત્યાંથી નીકળી સવારના આશ્રમે આવી બધાને મળી અને હજી અમે ચાયોય નથી પીધી બાપ. સીધા ભોજન કરીને આજે તમારી કને બેઠા છીએ. આ કોઈ તમારા સન્માન માટે નહીં અને આ કવર માટે પણ નહીં. અને હું તો કવર હમણાં પાછું આપી દઈશ બાપ. તમારું કવર અમે જેમ સનાતનના પેલા કાર્યો કરતો બાપ, અમે કોઈ અમારા પૂછી લ્યો ધર્મ પ્રચાર સમિતિઓને બાપ, 1 રૂપિયો અમે 12 વર્ષ સુધી સનાતનના કાર્ય કરીને તમને જગાડ્યા, 1 રૂપિયો નથી લીધો બાપ. બધા કવરો તમને તમે એમ માનો કે આ સંતો આવે છારે ખાલી કવર દઈએ છીએ બસ, એને સત્સંગ કર્યો એના કવર એટલે એની મહેનત બાપ. ઈ બાબાઓ કે ઈ બ્રાહ્મણો આ નથી. આ તો તમારો વિવેક છે. પણ આ વિવેક આજે તમારો આટલો દિવ્ય યજ્ઞ કર્યો છો તો આ દિવ્ય યજ્ઞમાં અમારી પણ આહુતિ હોય એ માટે હું આપી રહ્યો છું. અને મારી સમાજ કને જ્યારે જરૂર પડે છે ત્યારે અમે ઘડીઓ ભેગા કરવા વાળા નથી, ભેગા ઘણાએ કર્યું. કરોડોની એફડીઓ કરીને બેઠા છે. અત્યારે ગાદીઓ ઉપર કબજા કરવા જઈ રહ્યા છે. આજે ગુરુ પરંપરાઓને એક બાજુ મૂકી કરી અને અત્યારે ધર્મસ્થાનો ઉપર વિવાદો કરી રહ્યા છે બાપ. સંપત્તિઓ માટે થઈ કરીને ધર્મસ્થાનો સત્ય માટે છે, સંપત્તિ માટે નહીં. અને જ્યારે ધર્મસ્થાનો સંપત્તિ માટે જો તાતા વેલા ને પાપા પગલા કરશે અથવા તો ચાંચું ચીકાઈ કરવા માંડશે અથવા તો ધર્મસ્થાનો સંપત્તિ માટે કાંક પોતાની વ્યવસ્થાઓ કરવા માંડશે ત્યારે સમજો કે સત્ય સનાતન મુરઝાવા લાગશે અને સનાતન ત્યાં નબળો પડે છે. જ્યારે સનાતનના વહન કરવા વાળા જ્યારે પોતાના સત્યથી નબળા પડે છે. ને સત્યથી નબળા ત્યારે પડે છે જ્યારે બાપ તમારી સંપત્તિઓ ભેગી કરીએ છીએ ત્યારે. એટલા માટે અમે તો અને તમારું છે તમને જ આપશું. પણ આજે ઘણી વખત ધર્મસ્થાનો સંપત્તિઓ સમાજના ઉત્થાન માટે ભેગી કરે છે પણ સમાજ કને લઈને જ્યારે સમાજને અપાય નહીં ને ત્યારે અમને દુઃખ લાગે છે. આજે ઘણા એવા છે વાહે કોઈ એના અગરબત્તીઓ કરવા વાળા સમાધિએ નથી લ્યો. હમણાં ઘણા નથી આમાં ઓળા બિહારી માટે બાપ આપણી પરંપરા શું છે સમજજો. અમે એમને નથી બેઠા, આ પરંપરાઓને આજે વહન કરી રહ્યા છીએ. આજે ટાઢું ખાઈ બાપ ઘણી વખત તમારા માટે પાણી પી કરી અને ભજન કરીને દિવસો કાઢીએ છીએ. ભલે અમને પણ ભજન કરવું અમારો ધર્મ છે પણ સમાજના હિત માટે પણ ક્યારેક અમને ઘણું બધું સહન કરવું પડે છે. શા માટે? કારણ કે સમાજની વચ્ચે આવ્યા છીએ, ગામની વચ્ચે ગુરુજનોએ બેસાડ્યા છે. માટે આજે ધર્મસ્થાનો દ્વારા આશ્રમો દ્વારા જે પ્રવૃત્તિ જે કાર્યો થવા જોઈએ અમારી હાજરીમાં જરૂર બાપ. આજે પ્રત્યેક આશ્રમોમાં અમારો એ જ ભાવ છે. સમાજ આપે છે પણ આજે સમાજને આપણે શું આપીએ છીએ અને સમાજને આપવું આજે આશ્રમોની અને આશ્રમ એક સારા શિષ્યો આપે ને તોય ઘણું છે.
આજે ભગવાન કરે ને આજે પરંપરાઓ પાસે પ્રાર્થના કરું કે હે ભગવતી, હે ગુરુજનો, આજે એક એક સ્થાનોમાં બાપ આજે શિષ્યોની મૂળ ગુરુ પરંપરા હાથ રાખ્યા વગર જ્યારે પછી જેને ફાવે એને બિહારી દે ને, ત્યાં જ પછી ધર્મના સિદ્ધાંતો ત્યાં જ બાપ વિચલિત થતા હોય, ત્યાં જ બાપ ગલત મેસેજ. કારણ કે તમારા બટન તમે ખમીસના દેતા હો, પેલું બટન ઊંધું આવે પણ વચ્ચે તમને ખબર નહીં પડે, વચ્ચે એમ બરાબર દેતા જશો, પણ જ્યારે ઉપર આવશો ને ત્યારે ખબર પડશે કે આ તો કાંક ઊંચું નીચું થયું છે બાપ, આ કાંક ગલતી થઈ છે. એમ વચ્ચે ખબર નથી પડતી, પણ બાપ જ્યારે સત્યના શિખરો સર કરવાનો સમય આવે ને ત્યારે એ વસ્તુ નથી સમજાય, ત્યારે ખબર પડે છે કે ક્યાંક ઊંચા નીચા થયા છીએ. માટે પાયાના જે સિદ્ધાંતો, પાયાનું જે સત્ય છે, આજે આ પરંપરાઓના સત્ય હોય એને પણ સમજવા પડશે. આજે પછી સાપ ગયા ને લીસોટા રહ્યા એ ન રાખતા બાપ. આજે ઘણી વખત આજે આંધળી પરંપરાઓનું આપણે વહન કરીએ, શું કામનું બાપ? જીવતી પરંપરાઓ રાખો, જીવતી ચેતનાઓને સેવો. આજે નારાયણ જીવત ચેતનાઓ છે. આજે ક્યાં નારાયણ બેઠો છે ખબર નથી, પણ આજે આપણા ઘટમાં બેઠો છે અને ઘટથી આપણા ગામમાં હવે બેહી રહ્યો છે. કારણ કે